હવે આપણે વાત કરી કે ચેપ્ટર 1 છે બરાબર, યુનિટ 1 ની અંદર આપણે વાત કરી કે કેટલા એવા પ્રશ્ન છે કે આપણે કરવા જરૂરી જ છે. ઘણા એવા આઈએમપી હોય છે, એ તમે આઈએમપી કરી નાખો મિત્રો એટલે શું થાય કે બીજા તમને પ્રશ્ન હોય ને એ રોગાય તમને આવડી જાય બરાબર. તો આપણે ચાલો આપણે ચેપ્ટર 1 થી ચાલુ કરી દઈએ. ગુડ આફ્ટરનૂન મિત્રો. તો આપણે થર્મોડાયનેમિકનો મૂળભૂત વિચાર કરીને ચેપ્ટર નંબર 1 છે આપણું ટીડી બરાબર, શોર્ટમાં ટીડી આપણે ઓળખીએ આપણે એને આપણે ચેપ્ટર વાઇઝ આપણે કીધું તો આઈએમપી પ્રશ્ન તમને ટીક કરાવશે બરાબર. મેરી એક્ઝામ માટે, જીટીઓ એક્ઝામ માટે તમારે રીડિંગ થાય સહેલું પડે એના માટે બરાબર. તો પહેલું ચેપ્ટર છે બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ. ચાલો મિત્રો આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આપણે કરી તો આપણે આનાથી પાસ પણ થઈ જાય અને ઘણા પેપર ચેન્જ થઈ જાય થોડુંક, તો આ કર્યા હોય તો એના ઉપરથી આપણે ઉમાં પણ કાંઈક ને કાંઈક લખી શકીએ બરાબર. તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો બરાબર. તમે મિત્રોને શેર કરો જેથી કરીને ટેકનિકલ સબ્જેક્ટ ચાલુ થઈ છે બરાબર. ઘણા સ્ટુડન્ટને પહેલાં બીજા સેમમાં બેકલોગ છે પણ થર્ડ સેમથી બેકલોગ ન લેવા બરાબર, એવું આપણું ટાર્ગેટ છે. તો બને એટલા મિત્રોને શેર કરો. તમને કાંઈ પણ ન સમજાય તો પૂછાય અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પર આપેલ છે. તો સૌથી પહેલાં મિત્રોને જોઈન થઈ જાય. એવું નવું મટીરિયલ, નવા વિડીયા વગેરે અમે તેમાં વોટ્સએપમાં વગેરે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો વાત કરી પહેલો પ્રશ્ન આપણો કે એ છે ક્લોઝ, ઓપન અને આઇસોલેટેડ સિસ્ટમ આંખોથી દોરી સમજાવો તથા તેમના એક ઉદાહરણ આપો. આ વ્યાખ્યામાં પૂછી લે છે અને રીતના મોટો પ્રશ્ન પણ પૂછે છે બરાબર. તો આ એક પ્રશ્ન તમારે કરવાનું રહેશે પહેલા નંબરે. પછી વાત કરી સિસ્ટમ બાઉન્ડ્રીના પ્રકાર જણાવી દરેક પ્રકારના બે ઉદાહરણ આપો બરાબર. આ પણ એટલો આઈએમપી છે તો આ કરી નાખવાનો. પછી થર્મોડાયનેમિક ગુણધર્મની યાદી બનાવી દરેક એમકેએસ અને એસઆઈ સિસ્ટમનો એકમ લખો. તો આ પણ તમારે કરી નાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ બધા છે, તમને આગળ બધાય થર્મલમાં પાછા આ પ્રશ્ન ડિગ્રીમાં વગેરે બધે આવશે. એનર્જીની વ્યાખ્યા લખી, હીટ એનર્જી અને વર્ક એનર્જી વચ્ચેનો તફાવત બરાબર. તો આ એક કરી નાખે. એક આ તફાવતની વાત કરશે, બીજો આપણે આગળ જોઈ એટલે જ આ એક વાર તમારે વાંચી જવાનું બરાબર. ઉષ્મા તથા કાર્યની વ્યાખ્યા લખી, તેમના વચ્ચેની સામ્યતા 5 મુદ્દા આપો બરાબર. તો આ એક પણ કરી નાખે. એ શાફ્ટ અને વર્ક વિશે આખોથી સહિત સમજાવવાનું છે. જે લોકોનો ટાઈમ હોય એ આ લાસ્ટમાં કરી નાખે બરાબર. પછી વાત કરી ફ્લો વર્કની વ્યાખ્યા લખી, પાઇપમાંથી વહેતા પ્રવાહ માટે નેટ ફ્લો વર્કનું સૂત્ર. આ પણ એક આઈએમપી છે તો આ પ્રશ્ન પર તૈયાર કરી નાખે. સિસ્ટમની સમતુલન સ્થિતિ એટલે અને થર્મોડાયનેમિક સંતુલન, આ બે પ્રશ્ન તૈયાર કરી નાખે. પછી વાત કરી થર્મોડાયનેમિકનો શૂન્યનો નિયમ છે અને ઉપયોગિતા આખોથી સહિત સમજાવવાનું કીધું, આ આપણે કરી નાખે. આ તમને લાસ્ટ લાગી આવશે બરાબર. આપણે વાત કરી કે થર્મોડાયનેમિક ગુણધર્મની વ્યાખ્યા આપી તેનું વર્ગીકરણ કરવાનું છે. આ પણ એટલે ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો એક આપણને ખાસ એક તૈયાર કરી નાખે રેડી. પછી આપણે પાર્ટ ફંક્શન કરીને છે એ ઘણા પૂછાય, પીડીવી કરીને એ પણ કરી નાખીએ. પછી થર્મોડાયનેમિક વ્યાખ્યા છે, આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એની વ્યાખ્યા આપણે ખબર હોવી જોઈએ તો આ વ્યાખ્યા તૈયાર કરી નાખે. પછી આપણે વાત કરીએ સિસ્ટમની સંગ્રહિત ઉર્જાના મુખ્ય ભાગ, આ પણ એક તમારે તૈયાર કરી નાખવાનો રહેશે બરાબર. પછી આપણે વાત કરી જુદા જુદા પ્રકારના કાર્યની યાદી લખી, ફ્લો વર્ક એટલે શું એ પણ આખો સાથે સમજાવવાનું ઘણા પૂછતા હોય બરાબર. તો આ પ્રશ્ન તૈયાર કરી નાખે. પછી આપણે વાત કરીએ આકૃતિની મદદ પોસ્ટિસ્ટેટિક પ્રોસેસ બરાબર એટલે શું, આ પણ તો મિત્રો તમારો યુનિટ 1 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો બરાબર. અહીંયા પૂરા થાય છે, બધા પ્રેક્ટિસ કરી નાખો બરાબર. આપણે હવે ચેપ્ટર નંબર 2 માં આગળ આપણે મળશી બરાબર. 2 માં આપણે મુલાકાત કરીશું આઈએમપી પ્રશ્નો સાથે. તો બધા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને વોટ્સએપ ગ્રુપમાં પણ પોતાના બ્રાન્ચ વાઇઝ જોઈન થઈ જાઓ. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.